હેલો ભાઈઓ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો આપણે એલાઇટ મોશન થી વિડિયો કઈ રીતે એડિટ કરવાનું છે એ તમને હું સમજાવીશ। હવે આપણે એલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરીશું, ઠીક છે। હવે આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરીશું। ત્યાં બધી તમને સાઈઝ આપી હશે કે કઈ સાઈઝમાં તમારે એડિટિંગ કરવું છે, તો આપણે 916 ની સાઈઝમાં એડિટિંગ કરીશું, બરાબર। તો ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશું। ઓકે ગાઈસ, આવી ગયું। હવે આપણે શું કરવાનું, એક ફોટો લઈ લેવાનો। તો આપણે પ્લસ આઇકન ઉપર જવું પડશે, ત્યાંથી મીડિયામાં જવું પડશે, ત્યાંથી જઈને મેં આ ફોટો સિલેક્ટ કરું છું, ઠીક છે। અહીંયાથી તમારે શું કરવાનું, 3 ડોટ ઉપર જવાનું। 3 ડોટ ઉપર જઈને ફિલ કમ્પોઝિશન એરિયા અને સિલેક્ટ કરી દેવાનું। હવે આગળની પ્રોસેસ શું છે, પાછું પ્લસ ઉપર પ્લસના આઇકન પર જવાનું, પછી મીડિયામાં જવાનું, પછી કે આપણે પીએનજી લઈ લઈશું મસાણી માતાની, ઠીક છે। આને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને એની સાઈઝ હોય નાની કરી દેવાની, બરાબર। આપણે નાની કરી લઈશું એની સાઈઝ, નાની કરીને એને અહીંયાથી અહીંયા ફિટ કરી દઈશું, બરાબર। જો સાઈઝ આપણે થોડી નાની કરીશું એની। જોજો ભાઈઓ, હું કઈ રીતે કરું છું ધ્યાન લગાવીને જોજો, એટલે તમને ખબર પડી જશે કે હું વિડિયો કઈ રીતે એડિટ કરું છું, બરાબર। હવે આપણે થઈ ગયું, અહીંયાથી બેક જઈશું। હવે આપણે પ્લસ આઇકન ઉપર જઈશું, પછી મીડિયામાં જઈશું, પછી આ પીએનજી લઈ લઈશું। આ પીએનજી ને આપણે અહીંયા સેટ કરી દઈશું, બરાબર। આને બી અહીંયા આ રીતે સેટ જ કરવાનું છે। એની સાઈઝ તમારે જોઈ લેવાની કે સાઈઝ કેટલી છે, બરાબર। એટલે તમને પછીથી પ્રોબ્લેમ ના આવે કઈ। જોઈ લેજો ભાઈઓ, હું એડિટિંગ કઈ રીતે કરું છું, બરાબર। પૂરો વિડિયો જોશો તો જ તમને ખબર પડશે કે એડિટિંગ કઈ રીતે થયું અને કઈ રીતે કર્યું છે, બરાબર। તો પૂરો વિડિયો જોજો ભાઈઓ। હવે અહીંયાથી આપણે ટેક્સ્ટ લઈ લઈશું, ટેક્સ્ટમાં પીએનજી લઈ લઈશું, બરાબર। એને આપણે અહીંયા સાઈઝ નાની કરીને અહીંયા લગાવી દઈશું, બરાબર। ફરી આપણે પ્લસ આઇકન ઉપર જઈશું, મીડિયામાં જઈશું, આ ઇફેક્ટ છે, આ ઇફેક્ટ આપણે અહીંયા એ લઈ લઈશું, બરાબર। ઇફેક્ટ આવી જાય પછી 3 ડોટ ઉપર જવાનું। 3 ડોટ ઉપર જઈને ફિલ કમ્પોઝિશન એરિયા સિલેક્ટ કરી લેવાનો। એ સિલેક્ટ કરીને બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીમાં જવાનું, ત્યાં જઈને લાઇટન માં જઈને સ્ક્રીન ક્લિક કરવાનું, ઠીક છે। જુઓ ભાઈઓ, આવી ગયું છે। અહીંયાથી તમારે સાઈઝ નાની આછું કાટું કરવું હોય તો કરી શકો છો, બરાબર। અહીંયાથી તમે મૂવ બી કરી શકો છો, બરાબર। જોઈ લો ભાઈઓ, આ રીતે તમારે વિડિયો એડિટિંગ કરવાનું છે।